શું નામ સર? શશાંક શુક્લ. શુક્લા સાહેબ, આપણે 4મી જૂને મતપેટીઓમાં શું કહ્યું? મતપેટીમાં ભાજપ. આટલો વિશ્વાસ કઈ રીતે? કારણ કે મોદીજીએ એટલું સારું કામ કર્યું છે એટલે ઘરે ઘરે જે સમજદાર માણસો છે એ લોકો વોટ આપવાના જ છે. મોદી સાહેબે જે કામો કર્યા છે, સામે વિપક્ષનું કહેવું એમ છે કે એ બધા જુઠ્ઠા છે. કોઈ એકેય કામ એમણે કર્યા નથી. ખાલી મંદિર ને હિન્દુ મુસ્લિમ કરીને જે લોકો વોટની ગણતરી કરે, એ બાબતે તમારું શું કહેવું? એ વાત બરાબર છે, પણ સામે તમે જુઓ કે કોઈ બી જગ્યાએ જાઓ તો ઓવરબ્રિજ કેટલા વધ્યા છે, રોડ કેટલા સારા થયા છે, ફેસિલિટી કેટલી બધી વધી છે. જે નાનામાં નાનો શાકભાજી વેચનારો માણસ છે એ બી તમારે પેટીએમથી તમારે પૈસા લઈને કરી શકે છે. જનધન યોજનામાં જેની પાસે કશી ખબર નથી એ લોકોની પાસે નાના નાના એકાઉન્ટો થઈ ગયા છે. અને જે ફોરેનથી આવેલા જર્મનીના માણસોને એમ થાય છે કે આ પેટીએમથી આટલું આટલું કામ થઈ શકે છે. હમણાં તો એવું બી સાંભળ્યું છે કે લોકો પેટીએમ ને યુપીઆઈ ટેકનોલોજી બહાર લઈ જાય છે. હમણાં જ મોદી સાહેબે જર્મની જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે કે આપણો યુપીઆઈ એમને આપ્યું છે. અને બીજા દેશો જોડે મોદી સાહેબનો સંબંધ કેવો છે? અને હું એમ કહું છું કે અત્યારે ધારો કે તમે મોદીને એક બાજુ કરી દો તો તમે કોને આપી શકો વડાપ્રધાનનું પદ? તમને લાગે છે કે આ બધા ઇન્ડિયાનો મેળો ભેરાયો છે એમાંથી કોઈ કરી શકે એમ? તમને એક કેપેબલ લાગે છે ખરો? એમાં તો એવું લાગે છે કે અંદર અંદર ઝઘડ્યા કરશે, હું પીએમ બનું, હું પીએમ બનું. હા, જ્યારે તમે એક વસ્તુ તમે કોઈ પણ રીતે વિચાર કરો તો પૈસા ખાવાની બાબતમાં કોઈ એક પણ વ્યક્તિ, આટલા વિરોધ પક્ષવાળા એક પણ વ્યક્તિ એમ કહે કે આ મોદી ખાય છે પૈસો? એક બતાવો કેવું કે આ મોદી આટલા રૂપિયા ખાધા કે આમ ખાધા. એક રૂપિયો ખાઈ શકવાની કોઈ એવો એમને આંગળી ઊંચી કરી શકે એવું નથી એને. અને જેટલા પૈસા આવે છે એ બધા વિકાસના કામોમાં આમાં તેમાં વપરાય છે. એમની પાસે એક પેલું બી છે ને કે ખાઈને કમાય કોના માટે? ના, કમાઈને નથી કેમ, એવા તો બીજા ઘણા છે કે અબજો રૂપિયા ભેગા કર્યા છે. આજે આ પાટીલ છે મહારાષ્ટ્રનો, આજે બોલાતું બી નથી એની પાસે, તો એ અબજો રૂપિયા ભેગા કરે છે. એટલે એવા ઘણા છે કે એકલા છે છતાંય પૈસાની ભૂખ છે. જ્યારે આ દેશ માટે કામ કરી રહ્યો છે એ લોકોને દેખાય છે કે આ વ્યક્તિ દેશ માટે કામ કરે. હું એમ કહું છું કે તમે અમેરિકા, બીજા બધા દેશોમાં જુઓ તો એ લોકોની નીતિ શું છે. ગમે તે પક્ષ આવે કે ગમે તે આવે પણ પહેલા પોતાના દેશનું વિચારશે. જ્યારે અત્યાર સુધી દેશનું વિચારવામાં જ નહોતું આવતું. પહેલા દેશનું વિચારો પછી તમે આગળ વધો. તમે પૈસાનું કીધું, હમણાં ઇલેક્શન પહેલા જે પેલું એ લોકોને બતાવવું પડે, એમણે બતાવ્યું કે એમના બેંક એકાઉન્ટમાં ખાલી 54,000 રૂપિયા છે. એ બાબતે તમારું શું? નહીં, પૈસા નહીં તો એ પોતાને આટલા વર્ષથી એવી રીતે રહેલો છે કે એને પૈસા માટે કંઈ જરૂર જ નથી. એ નાનપણથી આરએસએસનો માણસ હતો ને એને બીજા બધા એમની સાથે કાર્ય કરો, નાના નાના ગામડામાં આખું દેશનું ભ્રમણ કરીને બધું નાના વ્યક્તિ સાથે રહીને જીવ્યા છે. એટલે એને બધી રજે ખબર છે બધી. આશરે કેટલી સીટો આવશે? છેલ્લો સીટોનું તો બે ભેગી થઈને એનડીએ કરે તો 350 ની આસપાસ આવી શકે. હજી ભ્રષ્ટાચાર પુષ્કળ છે નીચેની કક્ષામાં. એ લોકો મોદીને નામે ચડીને આવ્યા છે તો એ લોકો સમજતા નથી કે ભ્રષ્ટાચાર ઓછો કરી લોકોના કામ કરવા જોઈએ. તમે મ્યુનિસિપાલિટીમાં જુઓ કે બીજા બધા ખાતાઓમાં જુઓ, એ લોકો તો ઢગલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એ હવે એ મોદીને એના માટે વિચારવા જેવું છે.